21મી તારીખ બાદ દક્ષિણ ગુજરાતમાં કંઈક વરસાદનું પ્રમાણ ઘટી શકે. પુનઃ તારીખ 24થી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે. એટલે તારીખ 27 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નવસારીના ભાગોમાં, સુરતના ભાગોમાં, આહવા ડાંગના વરસાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 19 ને 20-21માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉના, મહુવા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને બોટાદના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તો 27 ઓગસ્ટ સુધીમાં પૂરની સ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 20-21 ઓગસ્ટમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. ભરૂચ, જંબુસર, વડોદરા, બોરેલીમાં ભારે વરસાદની આગાહી. તો મહેસાણા, પાટણ, હારીજમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં મુશળધાર વરસાદની શક્યતા છે. તો 21 તારીખ પછી વરસાદ ઓછો થઈ શકે છે. 24 તારીખ પછી વરસાદ વધી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ તારીખ 20-21માં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યારબાદ 20-21 બાદ તારીખ 27 સુધીમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. ખાસ કરીને નર્મદાના સા વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બંધનું જળસ્તર વધી શકે છે અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે. તાપી નદીનું જળસ્તર વધશે. કાવેરી નદીનું જળસ્તર વધશે. એટલે સૌરાષ્ટ્રની તો ઘણી નાની નદીઓમાં પૂરની શક્યતા રહેશે. એટલે તારીખ 27 સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં જનધને કાળજી રાખવી. પંચમહાલના ઘોગંબાના પૂર્વ વિસ્તારોમાં વિરામ બાદ મેઘરાજાનું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું છે. ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ખેતરો પણ પાણી થયા છે. ભારે તીવ્રતા સાથે કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. તો ઘોગંબાના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ધરતીપુત્રોમાં ખુશી છે. કાંટુ, ગજાપુર, કાપડી સહિતના ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ખેતરો પાણી થઈ ગયા હોય તે પ્રકારનું અનરાધાર વરસાદ છે તે પંચમહાલમાં જોવા મળી રહ્યું છે. જે બાદ ઘોગંબાના પૂર્વ વિસ્તારો પણ પાણી થયા છે. રાજેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજેશ, શું વધુ અપડેટ છે? ખૂબ જ સારો એવો વરસાદ, ખેતરો પાણી થયા. ચોક્કસ આજે વરસાદે વિરામ લીધો હતો અને જેના બાદ બપોર બાદ હાલ વરસાદી માહોલ જામે છે. ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારોમાં હાલ જે વરસાદી માહોલ જામે છે જેને લઈ ખેતરો પાણી થયા છે. સાથે સાથે આકાશમાંથી જાણે કાચું સોનું વરસી રહ્યો એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. જેથી ખેડૂતોમાં પણ હાલ ખૂબ ખુશહાલ જોવા મળી રહ્યા છે. ગોધરા સહિતના વિસ્તારોમાં પણ હાલ વરસાદ વરસે પ્રકારનું જે વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. જી રૂપના. જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સારો એવો વરસાદ વરસી રહ્યો છે. અમરેલીની ખાંભા ગીરના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાનું આગમન. ખાંભા ગીરના રબારિકા, સાડવા, પચપચિયા, ભૂંડણી, મોટા, બારમણ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદથી રબારિકા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં મગફળી, કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે. ગીરના ગામડાઓમાં સારા વરસાદથી જગતનો તાત ખુશખુશાલ છે. આજે સવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે. ખાંભા તાલુકાનું રબારિકા ગામમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજન, શું વધુ માહિતી છે? એકવાર ફરી મેઘરાજાનું આગમન. બિલકુલ લુબના, આમ જોવા જઈએ તો લગભગ 1.5 મહિના સુધી રાહ જોવડાવ્યા બાદ અંતે મેઘરાજા અમરેલી જિલ્લા પર ઓળગોળ થયા છે. સતત છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ગીર જંગલ આસપાસના જે તાલુકાઓ છે જેમાં સાવરકુંડલા, ખાંભા અને ધારી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ છે. આજે બપોર બાદ પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ખાંભા તાલુકાના અને ગીર કાંઠાના જે ગામો છે જેમાં ખાસ કરીને રબારિકા, ભૂંડણી, મોટા, બારમણ સહિતના ગામો છે ત્યાં ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે. લગભગ છેલ્લા 1 કલાકથી વરસાદ છે. આ સિવાય રાજુલા અને જાફરાબાદના કેટલાક ગામોમાં પણ વરસાદ છે. અને લુબના, હું આપને જણાવું કે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે અને જે રીતે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગની આગાહી છે તે મુજબનું વાતાવરણ અમરેલી જિલ્લામાં છે.
અને હજુ પણ વધુ વરસાદ વરસે તેવી શક્યતાઓ રહેલી છે. જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હજુ પણ વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે 2 દિવસ ઓરેન્જ એલર્ટ પણ રહેશે. 19 અને 20 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો 21 થી 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. 5 દિવસ થંડરસ્ટોર્મ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. तो इनके प्रभाव से अगले जो 7 दिन आने वाले हैं गुजरात रीजन सौराष्ट्र कच्छ में वाइड स्प्रेड रेनफॉल एक्टिविटी की संभावना है, जिसमें कि वेरी हैवी हमने रखा है ऑरेंज अलर्ट के साथ डे 1 डे 2 और दोनों में गुजरात रीजन सौराष्ट्र कच्छ, और डे 3 डे 4 में एक्सट्रीमली हैवी रेनफॉल रखा है रेड अलर्ट के साथ दोनों रीजन्स में गुजरात रीजन सौराष्ट्र कच्छ में. उसको डे 5 में जो है गुजरात रीजन में हैवी एक्सपेक्टेड है 5, 6, 7, और सौराष्ट्र कच्छ में डे 5 में ऑरेंज अलर्ट के साथ वेरी हैवी और 6, 7 में हैवी रेनफॉल एक्सपेक्टेड है. इसके अलावा जो थंडरस्टॉर्म एक्टिविटी रखी है हमने 5 दिन के लिए, जिसमें कि लाइट थंडरस्टॉर्म एक्सपेक्टेड है, जिसमें 30 से 40 किलोमीटर की विंड रहने की संभावना है और लाइटनिंग रहेगी. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગરમાં 2 દિવસ અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ 2 દિવસ અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન છે. जूनागढ़ है, द्वारका है, पोरबंदर, अमरेली, भावनगर, इसमें वेरी हैवी रेन एक्सपेक्टेड है डे 1 डे 2. दक्षिण में नवसारी, वलसाड़, दादर नगर हवेली, इनमें हम एक्सपेक्ट कर सकते हैं वेरी हैवी डे 1 डे 2. उसके बाद एक्सट्रीमली हैवी डे 3 डे 4. તો સૌરાષ્ટ્રવાસીઓ થઈ જજો તૈયાર. હવે ભૂક્કા કાઢી નાખશે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. 20-21 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમરેલી, ઉના, મહુવામાં અતિ ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કોઈક ભાગમાં 12 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તો પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા